રાજ્યમાં હમણાં થોડા દિવસો પહેલા ધમાકામાં અને હવે કાના અને ગોપાલની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ભગવાન ગોપાલની વાંસળી અને આજના ગોપાલની પેનનું રહસ્ય ખબર પડતી નથી. ગમે તેટલા જૂના ફોટો હોય તથા વિડીયો જુઓ, ખિસ્સામાં આ પેન ગોપાલ ઇટાલિયાની દેખાશે. તેનું રહસ્ય તેઓ પોતે જ કહી શકે તેમ છે. આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાલ ભારે ચર્ચામાં છે. ત્યારે ઘણા સમયથી તેમના ખિસ્સામાં જે પેન દેખાઈ રહી છે તે પેનનું શું ગોપાલ ઇટાલિયા માટે લખે છે? આ પેનનું રહસ્ય શું છે? તેમના શું બ્રાન્ડ એમ્બેસેડર છે? ગમે ત્યારે જૂના ફોટા જુઓ અને ગમે તેટલા પ્રચારના વિડીયો જુઓ તેમજ પ્રચારના ફોટો પણ જુઓ, તેમના ખિસ્સામાં આ જ પેન જોવા મળશે. ઘરની બહાર નીકળે એટલે આ પેન તેમની સાથે જ હોય. તેમનું રહસ્ય જાણવું હોય તો ગોપાલ ઇટાલિયા જણાવી શકે છે. બાકી અગાઉના ગોપાલ વાંસળી રાખતા હતા, તો આ ગોપાલ પેન કેમ? આ પેનની રિફિલ પણ ખાલી થતી નથી. વર્ષોથી આ પેનનું રહસ્ય હાલ પણ અકબંધ છે. ગોપાલ ઇટાલિયા કંઈ નથી, એક સાધારણ સામાન્ય યુવાન છે, કોઈ મોટી હસ્તી નથી. ગોપાલ ઇટાલિયા કશું જ નથી. અને ગોપાલ ઇટાલિયાની ભાષા ખરાબ હોય, ગોપાલ ઇટાલિયાની કોઈ વાત ખરાબ હોય તો ગોપાલ ઇટાલિયાને ફાંસીએ ચડાવી દો. પણ ગુજરાતના યુવાનોને તો નોકરી ક્યારે આપશો એનો તો જવાબ આપો. ક્યારે તમે મોંઘવારીથી રાહત અપાવશો એનો જવાબ આપો. ગોપાલને ફાંસીએ ચડાવી દો, ગોપાલને જેલમાં પૂરી દો, ગોપાલ ઇટાલિયાને એને મારી નાખો તમે. પણ તમે ગુજરાતના યુવાનોને, મહિલાઓને, ખેડૂતોને જવાબ આપો કે આ 27 વર્ષની અંદર તમે આ શું કામ કર્યું? 27 વર્ષ સુધી કોઈ કામ નથી કર્યું. એટલે હવે ચૂંટણી ટાણે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આવું બોલ્યો, તેવું બોલ્યો. અમારી ભાષા ખરાબ હોય, અમને ફાંસીએ લટકાવી દો, પણ ગુજરાતના યુવાનોને નોકરી આપો.